તો નવસારીના ગણદેવીમાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થ સાથે વેપારી ઝડપાયો। મૂળ રાજસ્થાનના દીપક મોહનલાલ બોરીવાલ પાસેથી 4 બેરલમાં 500 લીટર થીનર સહિત જ્વલનશીલ પદાર્થ કબજે કરવામાં આવ્યું અને થીનર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। 27,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને વેપારીની અટકાયત કરી લેવામાં આવી છે। ગણદેવા ગામની અંદર ગઈકાલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓએ એક રેડ કરેલી, જેની અંદર આશરે 300 થી 350 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી કોઈપણ જાતના ફાયર સેફ્ટી વગર રાખેલી હોય અને ભાડાના મકાનમાં ત્યાં રાખેલા હોય તે મુજબનો તેની ઉપર કેસ કરવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી ગુનો દાખલ કરીને કરવામાં આવે છે। એ હજી તપાસનો વિષય છે। હજી તપાસ દરમિયાન ક્યાંથી લાવેલા છે, શું છે, તેના જીએસટી નંબર જો લીગલ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે। આશરે 350 લીટર જેટલું છે। અગાઉ પણ એને ક્યાંથી લાવેલું હતું, ક્યાં વેચેલું હતું તેની વિગતવારની તપાસ